તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? આજ તો રક્ષાબંધન છે એટલે બધાય મજામાં જઈશે ને એન્જોય કરતા હશે એટલું કેવા સવારના વહેલા ઉઠીને તૈયાર થઈને ભાઈ બહેન એકબીજાને રાખડી બાંધવા ગયા હશે, એકબીજાના ઘરે ને એવું બધું ચાલતું હશે. કોને કોને કેવી રીતે રક્ષાબંધન મનાવી કમેન્ટ કરજો. અમે વહેલા તો જાગી ગયા હતા, કંઈક વધારે જ વહેલા જાગી ગયા હતા. 5:30 વાગ્યામાં 5-5:30 વાગ્યામાં જાગી ગયા હતા. જો વાગ્યા છે 8:30 અને બાય ધ વે બધાને હેપી રક્ષાબંધન. અને આ મારી પહેલી રક્ષાબંધન છે, 2 તરફથી પહેલી છે. એક મેરેજ પછીની મારી પહેલી રક્ષાબંધન અને ઘણા ટાઈમથી પહેલી કે હું મારા ભાઈઓ સાથે નથી. હવે જે છે એ તો છે, એમાં આપણે કંઈ ચેન્જ કરી નથી શકતા. ઇટ્સ ઓકે. અને જો અહીંયા અમારી થઈ ગઈ છે અમારી રક્ષાબંધનની તૈયારી. થોડી ચાલે છે અને ભગવાનને પ્રાર્થના કે બધાને ખુશ રાખે, બધાના ડ્રીમ્સ પૂરા થાય ને એવું બધું. જો આ પણ અહીંયા તૈયાર છે, એનું આખો દિવસ જોવા કરવાનું લઈને બેસી જાય સવારમાં. જે વાગ્યા છે 8:30 અને ભાઈઓ અમારા અહીંના ભાઈઓ છે એ લોકો સૂતા છે. એટલે આવું ચાલે છે. એટલે બધા રેડી થાય ને પછી અમે સેલિબ્રેશન એવું નાનું એવું જ કરશી. ત્યાં જેવું તો અહીંયા ના થાય. આજે સેટરડે છે એટલે વળી પોસિબલ થયું એમ. ચાલો હવે આગળ જોઈ લે. બાકી તમે ઇન્ડિયાનો વ્લોગ જોઈને એન્જોય કરો. બોલ ભેગા. હાલો, આ તારી રાખડી બંધાઈ ગઈ. હા, કવર આવી રીતના મોબાઈલ માં આપી દઉં. ફરવા જાવ હોય ને ભાભી ને બેસલે. હા, કામ આવી જાય. હાલો ઓચુ. આ શિવલી ચૈત્રા ગોવા તો આજની સવાર અમે નાસ્તો લેવા જઈ રહ્યા છીએ. જલેબી ગાંઠિયા ફાફડા કે ગમે એ કંઈક લઈને આવી પછી તમને બતાવી. પહેલાં નાસ્તો ને એવું કરીને પછી સેલિબ્રેશન કરશું. સેટિંગ કરે છે ફોટાનું માને લેવાનું. સમજો ભાઈ, ધમધમાટી દુકાન ભરી રહી છે અને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. બીજા મળી જાય. આ ફાફડા લંડનના કરી આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અરે વાંચી લેતો આ યાર. હેલો, ક્યાં? સાંભારો ક્યાં જો ને ચાય.
આજની રક્ષાબંધનની શરૂઆત 11 વાગે તમે લોકો આગળ અમે 11 વાગે નાસ્તો કરીએ. ઘડીક પોઝ કરી દે. આ બેના લીધે જ લેટ છે. मैं तो नहीं हूँ टाइम पर માનો એવું જ કે છે હું ટાઈમ પર જ છું ટાઈમ પર જ છું. मैं हूँ कीधु અત્યારે ચોઘડિયું સારું નહીં. नहीं सारू मुहूर्त તમે બે થોડીક વાર ચોઘડિયું રમી લ્યો. चलो रमी કાઢો તો ભાઈ હમણાં ઓલા ભાઈ કાઢે. એને તો આવડે જ છે ને એને ખબર એટલે જ આપણો બાબાને ખબર એટલે જે ચોઘડિયું अरे કાઢે. बाबा आए बैठा है આ ભાઈ નું કેવું છે 3 વાગે મુહૂર્ત છે તો અમે ત્યાં લગન વાટ જોવાની હજી તો 11:30 થયા છે. તમે એટલે તો બાંધી નહીં સારું હતું સવારે 9:21 સુધીનું હવે ટાઈમ તો ગતો રહ્યો તો તને મોડું કરી દીધું હવે મારો વાક છે દર વખતે જ કર્યું ચાલે ભાઈ બધું આપણે નડિયા કરવાનું. જો બરાબર પરફેક્ટ ભાઈ બન બોલો. અમારી ઘરે જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે. સોરી મેં હા બ્લોગમાં નહોતું કીધું પણ ફાઇનલી તો અમારે તૈયારી ચાલી રહી છે. હવે તમારું કંઈ કેવું ભાઈ? શું અમારે કાંઈ નથી કરવું. ના ના થોડું કામ એમ થોડું હાલે 2 શબ્દ એડ કરી આપો. બે શબ્દ એડ તો કર્યા કે કાંઈ નથી કહેવું. 3 કીધા. અમારી ડીશ તૈયાર. ફાઇનલી હવે મારી રક્ષાબંધન ચાલુ થઈ ગઈ છે. જો રાખડી બંધાઈ છે. આ છે ઇન્ડિયાથી આવેલી કેવનના સિસ્ટરની. તો શું કેવું છે તારે જયશ્રી બેન ને? થેન્ક યુ સો મચ. કેવી રહી તમારી લંડનની પેલી? ઇન્ડિયા જેવી તો ન હોય પણ સારી જ છે. હા ઇન્ડિયન ત્યાં જરાક માણસો નું વધારે હોય આજુબાજુમાં શોર ને એવું ઓહો અમારે તો બે બાજુ સેમ છે અમારે. હા મારે વાંહી એવું જ છે. આનાથી ડબલ છે. બધાને સેમ જ છે. આને એવું જ છે. ફેમિલી મોટું છે. પપ્પાની તો 6 છે એટલે મોટું બિગ ફેમિલી 3 બેન. તમારા મમ્મી પપ્પાને તું મળેલી છું. હા બર્થડે ઉપર એવું હતું ને. આ કહેતી હતી મને કાલે, મને ખ્યાલ નતો. મને ગાઈસ અમે બપોરનું આવી ગયું પાછું ચાલુ થઈ ગયું છે. સવારથી ખાવા પીવાનું ચાલુ ને ચાલુ છે. આ રજામાં આવું થાય. આજનો દિવસ જ ખાવા પીવાનું. જેઠાલાલ ભેગું તો અમારું હોય જ. વાયગા છે 2 o'clock. ઇન્ડિયા જેવું કરી નાખ્યું ને. અમારા ઘર મહેમાન આવ્યા છે. મહેમાન નહીં મહેમાન ના કહેવાય. હા બસ તો જો એન્જોય કરી બીજું હું. બરાબર છે. હવે નો બગડે એટલે જુગાડ પહેરો ને. નાડા સરસ થાય ને તિલક. તો કેવું થાય? છોકરાઓ રોવે છે ક્યાંક. છોકરાઓ છે ભાઈ તો કંઈક બોલવાનું ન હોય યાર. તો આમાં બોલતા થઈને તેમ હા જો હું કહેવાનું તો શું નોલેજેબલ નહીં. અમે શું અહીંયા આવ્યા ને એટલે પછી બધું થોડું ભૂલાઈ જાય છે. બહુ પ્રોબ્લેમ આવે છે અમને. શું એકચ્યુઅલીમાં એવું છે. તારો ફેસ્ટિવલ નહીં. વાંધો નહીં મીઠાઈ ખવડાવી દો.
ઓહો હો જેડી હા પરફેક્ટ કર્યું ભાઈ જોયું કેમેરામેન હલી જાય ભાઈ તમ બહુ ના બોલો આખું કેમેરો અમને અમે સેલેરી ફ્રી માં ચલાવી દીધો વિચાર કરો તો સારું કેવાય ના ચાલે એવું જોવાનું ન હોય કે મેરેજ શૂટિંગ થોડી ચાલે છે લે આલા મેરેજ શૂટિંગ નહીં કરતા આપણે ઓહ ભાઈ તમે બહુ યાર બહુ સેટ કરો છો બેહી જાઓ હવે હવે ચેન્જી ગયો આ બે જેન્જી આવી ગયા છે લ્યો આવ આમાં કેમેરામેન નો શું વાક છે ભાઈ બે એકબીજાને શીખવાડી લેજો કેમ કે બેન બહુ આવડતું છે આવડતું શું એટલે આ તો કેવું ટ્રાય કરતો ફાવે ને એટલે કેમેરામેન નો હાથ રહી ગયો તમે કેટલા પે આપવાના હતા શું નહીં હજી આ તો વોલેન્ટરી વર્ક છે સર હા બસ એવું જ કયો તમે સર સર વોલેન્ટરી વર્ક ભાઈ તમે ઓફિશિયલી જોબ ન કરી આપો બરાબર છે તો એ બે કઈ માસ્ટર મળે રિપોર્ટ કરી દેવાય જોજી હા ભાઈ અમે રિપોર્ટ કરવા પેલા ઉભા હોય ગમે એ થયું નથી ને અરે બેના વિઝા લાગી જાય જો આ ભાઈ હા જાય પ્રોપર અને અમે ડાયરેક્ટ આવેલા ને ભેગા ના પ્રોગ્રેસ મોટું થઈ જાય ये तो हाँ अरे भाई इतना तो बनता है જો રક્ષાબંધન નો કાર્યક્રમ પૂરો કરી અમે મૂવી જોવા આવ્યા છીએ કેટલો બધો પ્લાન કર્યો માં જવાનો ક્યાંય મેળ ન આવ્યો હરીફરીને અહીંયા આવ્યા છીએ પાછા આજે અને પેલાના વ્લોગમાં તમે આ જોયું જ હશે અહીંથી ટિકિટ કલેક્શન છે ટિકિટ કલેક્ટ કરવાની મૂવી નામ શું છે હે નરસિંહ નરસિંહમાં કઈ આગળ કઈક લાગે છે પણ અહીંયા લખ્યું હશે હા મહાઅવતાર નરસિંહમાં ક્યાં ટિકિટ સેલ્ફ કલેક્ટ કરવી પડે લોકો ના આપે હા તો બધું ઈ સેલ્ફ જ કરવાનું અહીંયા કોઈ કઈ કરી દે એમ નથી બરાબર એ તમે સમજી ગયા હા હાલો અંદર જઈને મળી હવે કા પછી બારે આવશે ને ત્યારે મળશું શું રિવ્યુ આપશો મૂવીના સારું હતું તું શું કહીશ 5 out of 4 બરાબર છે હા સ્ટાર્ટિંગમાં તો મને જરાક નીંદર આવતી હતી પછી મજા આવી એન્ડ સારું હતું એન્ડ સારી ચાલો હવે મૂવી જોઈ લીધું છે અને હવે જાશું ડિનર માટે વાગ્યા છે 6:30 ઓફ થયું હશે 50 હા 7 થઈ ગયા છે પહોંચશું ત્યાં 8 કલાક વહી જશે અને કેવો તડકો ને આ છે કોઈ કીએ અમારે અમે શૂટિંગ કરી હા મારું ભજીયા હાઉસ છે અહીંના ભજીયા ફેમસ છે અને અમે જો આવ્યા છીએ ભરપૂર એવું ખાધું છે ફ્રેન્ડ છે અમારે અહીંયા એટલે એક પછી એક ચાલુ હતું બહુ સારું ફૂડ છે એટલે જે કોઈ લંડન વાળા છે એ આવજો ને વિઝિટ કરજો મજા આવશે
પૂરું કરી છી. મજા આવી, તું આવી તો મજા આવી મને મજા આવી. પાછા ને બહુ જ મજા આવી સિરિયસલી પાછો તો આવતા રહેજો, તમે આવો હવે તો અમે આવશી ચોક્કસ 100%. હવે આપણે પીક ડિસ્ટ્રિક્ટ નો પ્લાન કરીએ હા એવું છે. એટલે 100%. હાલો ફાઇનલી જો રક્ષાબંધન પૂરી થઈ જાય, એન્જોય કરી લીધું. અમારે તો જો વીકેન્ડ એક જ કહેવાય ને ફેસ્ટિવલ ને બધું એક જ કહેવાય છે. હવે જાય છે ઘરે, બહુ ઠંડુ છે અત્યારે. કઈ ગયા છે 10 9:30. અચ્છા 9:30 થયા છે. અંધારું જો હવે થવા માંડ્યું. હવે ધીરે ધીરે થવા માંડ્યું છે. હા ઠંડો પવન આવે. ને ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. એટલે હવે અમારે છે ને સમર 1 મહિનો જ છે, પછી અમારે વિન્ટર ચાલુ થાય છે. પછી તો આખે આખું પેક બધું મોઢું ને બધું આમ રાખવું જોશે હા અમુક ને પેક, નકર અહીંયા પૂરું જ છે. છીકા છીક ચાલુ થઈ જાય. અને આને જો બી જાય આવું રાતે કાળું કાળું જોઈને. તો સારું, ચાલો ગાઈઝ, મજા આવી હોય તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને જોતા રહેજો. રોજે રોજ વિડીયોને ટ્રાય કરશું કે કન્ટિન્યુ સિરીઝ રીએ, વચ્ચે બહુ બ્રેક થઈ જાય છે એના માટે સોરી. ઓકે, ગુડ બાય.